મુદ્દાની વાતમાં વધુ એક મુદ્દો છે કે સંયુક્ત કિસાન મોરચાએ સરકારના એમએસપીના પ્રસ્તાવને ફગાવ્યો છે એવા સમાચાર છે। કેન્દ્ર સરકારે એમએસપી પર કથિત રીતે 5 વર્ષનો કોન્ટ્રાક્ટનો પ્રસ્તાવ આપ્યો હતો। એમએસપી મુદ્દે સરકારની ફોર્મ્યુલા પર ખેડૂતો સંમત નથી। ભાજપ 2014માં ઘોષણાપત્રમાં કરેલો વાયદો નિભાવે એવું સંયુક્ત કિસાન મોરચા દ્વારા કહેવામાં આવ્યું છે, પરંતુ હજી પણ જે અપડેટ મળી રહી છે, જે સમાચાર મળી રહ્યા છે કે 8 વાગ્યાનો સમય હતો કે જ્યારે શંભુ બોર્ડર પર ખેડૂતો ભેગા થવાના હતા। ખેડૂત નેતાઓ આગે ચર્ચા વિચારણા કરવાના હતા અને સરકાર જે પ્રસ્તાવ આપી રહી છે એ પ્રસ્તાવને સ્વીકારો કે કેમ, કારણ કે સરકારનો એવો પ્રસ્તાવ છે કે 4 એવા પાક છે કે જે 4 પાક પર એમએસપી સરકાર આપે અને 5 વર્ષ માટે ખરીદી જે આખો એનો કોન્ટ્રાક્ટ રહે। નાફેડ અને એનસીસીએફ સાથેનો 5 વર્ષ માટેનો કરાર રહેશે, પરંતુ ખેડૂતો હજી વિચારણા કરી રહ્યા છે અને હવે આગળ ખેડૂતો માનશે કે કેમ, શું નિર્ણય લેશે તે સવાલ છે। પરંતુ આપને જણાવીએ કે આખું આજે બંને મતભેદ છે, ખેડૂતોની માંગ શું છે અને સામે સરકારનો પ્રસ્તાવ શું છે ને અત્યારે શું ચાલી રહ્યું છે એકચ્યુઅલી ભાવને લઈને આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ। હવે સૌથી પહેલા તો આ સ્વામીનાથન કમિટીનો 2006નો રિપોર્ટ કે જે ખેડૂતો કહી રહ્યા છે કે એનું અમલીકરણ થવું જોઈએ। શું છે C2+50% ફોર્મ્યુલા શું છે આપને જણાવીએ કે પાકનો કુલ પડતર ખર્ચ પ્લસ 50% લાભ મળવો જોઈએ। હવે કોમ્પ્રિહેન્સિવ કોસ્ટમાં ફેમિલી લેબર, જમીનનું ભાડું, ખેતીમાં લગાવેલ રાશિ પ્લસ એ રાશિ પર વ્યાજ, ફોર્મ્યુલાના આધાર પર એમએસપીની ગેરંટીના કાયદાની માંગ। હવે આખો જે C2+50% ફોર્મ્યુલા છે એટલે કહેવું એવું છે કે જો 1 કિલોના 100 રૂપિયા ખેડૂતોને મળતા હોય તો એના એટલીસ્ટ એ લોકો ખર્ચ કરતા હોય તો એટલીસ્ટ એના 150 ઓછામાં ઓછા એમને મળવા જોઈએ। હવે હાલની વ્યવસ્થા શું છે જાણીએ। એમએસપીનો આધાર છે A2 પ્લસ ફેમિલી લેબર પ્લસ પાકનો ખર્ચ પ્લસ ખેડૂતોનું મહેનતાણું। હવે A2 શું છે આપને જણાવીએ કે ખેડૂતોનો પૂરો ખર્ચ ડિવાઈડ બાય બીજ, ખાતર, મજૂરી, મશીનરી, લીઝ પર લીધેલ જમીનનો ખર્ચ। એટલે અત્યારનો સિનેરિયો આ આટલું કોમ્પ્લિકેટેડ તમે કદાચ મેથ ન સમજી શકતા હો તો લેમેન લેંગ્વેજમાં તમને સમજાવી દઉં કે અત્યારનો સિનેરિયો એવો છે કે ખેડૂતો કદાચ 100 રૂપિયા ખર્ચે છે, એની સામે એમને 125 કે 130 રૂપિયા જેટલું મળતું હશે, પરંતુ ખેડૂતો કહે છે કે અમે જો 100 રૂપિયા ખર્ચીએ છીએ તો અમને ઓછામાં ઓછા એના પર 150 રૂપિયા મળવા જ જોઈએ, એમની માંગ છે। એની સામે સરકાર જે 4 પાક લઈને આવી છે કે 4 પાક પર વિચારણા, 4 પાક પર એમએસપી પણ આપશે, પરંતુ હવે જોવું રહેશે કે ખેડૂતો શું નિર્ણય લે છે, શું આગળ કરે છે। અને મુદ્દાની વાતમાં હાલ જે આ તમામ મુદ્દા હતા અમે આપને જણાવ્યા, જે ટ્રેન્ડિંગ મુદ્દા હતા એના પર આપને માહિતીગાર કરાયો વિશ્લેષણ સાથે મુદ્દાની વાતમાં હાલ બસ આટલું।